तो गाइस તમારા બધાના સપોર્ટથી ફાઇનલી આજ હમારે આવી ગઈ છે ડિફેન્ડર. અહીંયાથી ફટાકડા ફોડશું, ફટ ફટ ફટ. ધમુ બસ બ્લોગમાં એમ કરે. તને એટલું આવડે છે? આ મારી એક્સેસ છે અને આ એક કામ કરવા વાળું છે, સમજતું જ નથી એક વાતમાં કાંઈ. B12 ઘટે નથી ગયું ને, ઇન્જેક્શન મારવા પડશે. હા, એકવાર B12 ઇન્જેક્શન દેવડાવ્યા હતા. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. તો આજની શરૂઆત વ્લોગની થઈ છે બપોરે ને હું તમને એક વસ્તુ બતાવવાની છું કે મેં લીધી છે. ઓપનિંગ કરી નાખું. ઓપનિંગ કર્યું છે, જોજો તમે. જો ડિફેન્ડર. તો ગાઈઝ તમારા બધાના સપોર્ટથી ફાઇનલી આજ હમારે આવી ગઈ છે ડિફેન્ડર, એ પણ 2.5 કરોડની. ઓ માય ગોડ. તો ફટાફટ કમેન્ટ સેક્શનમાં બધા જ ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી દો કે અમે ડિફેન્ડર લઈ લીધી તમારા બધાના સપોર્ટથી. ફાઇનલી ગાઈઝ આજે ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું ડિફેન્ડરનું. તમારે બેસવું છે તો ચલો આવતા રહ્યો. ખોલી દીધો દરવાજો. બીજી સાઈડ પણ ખોલી દઉં. આપણે છે ને એનું બોનેટ ખોલીને જોઈ લઈએ. ઓકે જ છે ને? ઓકે જ છે. તમારે હજી ઘણા બધા હજી તો આપણા સબસ્ક્રાઈબર છે તો એને બેઠાડી દઈએ થોડાક જણાને પાછળ, કેમ કે આગળ ફૂલ થઈ ગયું છે. ચલો ડન. બધા આવી ગયા ને? ઓકે. હવે આપણે જવાનું છે સીધી આને લઈને કેદારનાથ. આ તો હવે 4x4 છે, ઉપર સુધી વહી જશે, કંઈ વાંધો નથી. તો આ આપણી હતી ડિફેન્ડર. તો હવે આપણે બીજી ગાડીનું ઓપનિંગ કરવાનું છે. તો આપણી પાસે ઈ ગાડી છે ને 2 થવાની છે. તો ચલો 1 2 3. જો તો આપણી ફેવરેટ ગાડી છે, ઈ છે થાર 4x4. જો બ્લેક આપણે એડિશન લઈ લીધું છે. સોરી, એડિશન ના કહેવાય, બ્લેક ગાડી લઈ લીધી છે, એ પણ થાર. આમાં પણ દરવાજા ખુલે છે. જે ડિફેન્ડરમાં નથી સમાણા ને એ થારમાં આવતા રહ્યો. ચલો ડન. તો આપણે 2 ગાડી લઈને જવાનું છે કેદારનાથ. તો ફટાફટ જે કેદારનાથ નથી આવ્યા, ફટાફટ ચલો. તો જે કેદારનાથ હું બોલે છે તું? હું તો જે કેદારનાથ નથી આવ્યા ને એ લોકો આવતા રહ્યા. ચલો બુકિંગ કરી નાખો. નીચે નંબર આપી દઉં છે 1 2 3 4 5 6 7 8 9 10. ફટાફટ બુકિંગ કરાવો. અને એમાં છે ને 1000 રૂપિયા. નહીં, આપણે પૈસા નથી લેવા. તો કેદારનાથ આવવા માટે નિઃશુલ્ક સેવા છે, પણ કેદારનાથ આવવા થોડા ટાઈમમાં છે ને બંધ થઈ જવાનું છે. ભગવાન અને અહીંયાથી આપણે જવાનું છે ક્યાં? આપણે ત્રીજી ગાડીનું પણ ઓપનિંગ કરવાનું છે. એ ગાડી તો તમે જોયેલી જ છે. ચલો 1 2 3 ટંટાણાન. આ કોણ લઈને આવશે? આ છે ને હું ને ધમુ લઈને આવશું, કેમ કે બુલેટમાં મજા આવે. ફર કરતા જાવ અમે. અહીંયાથી ફટાકડા ફોડશું, ફટ ફટ ફટ. તો આપણે આ 3 ગાડી લઈને જવાનું છે કેદારનાથ થી લેહ લદ્દાખ. તો ફટાફટ છે ને આવતા રહો. મજાક છોડું. હવે કેદારનાથના કપાટ બંધ થઈ જવાના થોડા ટાઈમમાં. કાંઈ નહીં, ચાલો અમે તો જઈએ મહાદેવ પાસે. અને આજે રમકડાથી ચાલુ કરી બ્લોગની શરૂઆત. ગાઈસ, ખુશ ખબર એ છે કે આપણે છે ને 9 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના છે. આજ આખો દિવસમાં આપણી ચેનલમાં 9 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે. 9 લાખ એટલે કેટલો મોટો આંકડો કહેવાય. ફટાફટ 1 મિલિયન પણ થઈ જવાના છે. 1 લાખ ઘટે છે 1 મિલિયનમાં. તો તમારા બધાના સપોર્ટથી એટલા બધા થઈ ગયા, તો દિલથી તમને થેન્ક યુ સો મચ. હવે અમે થોડા દિવસમાં કન્ટિન્યુ કરવાનું ચાલુ કર્યું છે, એટલા માટે સપોર્ટ બી સારો મળી રહ્યો છે. બાકી અમે કન્ટિન્યુ નહોતા કરતા, એટલા માટે સપોર્ટ ઓછો હતો. હવે કન્ટિન્યુ કર્યું છે એટલે સપોર્ટ સારો મળે છે. તો ચાલો આજના દિવસને સાથે મળીને આપણે મજા કરીએ. તો ગાઈસ, હું તમને એક વાત કહેવા જઈ રહી છું. જો અમારે 1 મિલિયન સબસ્ક્રાઇબર થઈ જશે ને તો અમે છે ને શું લેશું ખબર છે? આ ગાડી. મસ્તી કરું છું યાર. તમે તો સિરિયસ થઈ ગયા. નહીં લઈ. औकात के बाहर के તો શું ખાલી યાદ. અને હા, બીજા હાલો ઈ વસ્તુ તો છોડો. અને છે ને આપણે 2 ગાડી લીધી છે. આપણે હરિદ્વાર ગયા હતા ને તો રસ્તામાં આપણે ક્યાંથી લીધી? ઉદયપુરથી આપણે આ ગાડી બંને લીધી છે. શું ઉદયપુરથી? હરિદ્વારથી લીધી છે. અચ્છા, સોરી, મિસ્ટેક થઈ ગઈ. આ બંને ગાડી છે ને આપણે હરિદ્વારથી લીધેલી છે. અને આપણી પાસે જે બુલેટ છે ને એ આપણે લીધું છે અમરેલીથી.
આપણે જે બુલેટ લીધું હતું ને, કયું લીધું હતું, હન્ટર, આપણે જે હન્ટર લીધું હતું ને તેમાં મને આ 2,500નું હન્ટર ગિફ્ટમાં આપ્યું હતું. 250 રૂપિયાનું. 250નું નથી, એમાં પ્રાઇસ પણ લખેલી હતી નીચે કે 2,500 રૂપિયાનું છે ઈ. અને આપણે ડિફેન્ડર લીધી છે અને થાર લીધી છે. અને થોડા જ દિવસ પછી છે ને ગાઈસ, બીજી ઘણી બધી હું હજી ગાડી લેવાની છું જે મને ગમે છે ને એ બધી આવી જ લેવાની છે. નાની 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 નાની. મને માર્યું જ કેમ તે? પહેલી વાત માર્યું શું કામ? મારવાની વાત કેમ આવી? માર્યું કેમ મને? મેં તો તમને ઠપકી ખાલી રેખાબેન તમે જોઈ લેજો, આ મારા ઉપર હાથ ઉઠાવે છે. જ્યારે હું હાથ ઉઠાવીને તો ગાલ ઉપર લાલ થઈ જશે, લાલી વગર લાલ થઈ જશે ગાલ. એ તો હારું મારે આમ ઓલું કરવું નહીં ને, રેડ કલરનું આમ કરવાનું. છે બિગિન આઈ ડુ નોટ, મારા હેર નાઈસ આવે એટલે જ મેં મોટા હેર રાખ્યા છે કે તમે મને આમ ઝપટ મારો તો કઈ વાગે જ નહીં. કે આજે બારે બહુ બધો તડકો છે અને વાતાવરણ સાવ ક્લિયર છે અને મજા આવે એવું. અમે જે શાંત વાતાવરણમાં રહીએ ને ભાઈ, લાગે અમે ગોવામાં છીએ. સવારમાં વાતાવરણ અહીંયા કેવું હોય ખબર, ફીલ થાય કે ભાઈ ગોવા છે. શું કહેવાય, ઝાડવા એટલા બધા છે, ધુમ્મસ એટલું બધું હોય સવારમાં બહુ મસ્ત લાગે. અને પબ્લિક બહુ ઓછું રહે એટલા માટે અહીંયા શાંતિ બહુ છે. તમે બસ વ્લોગમાં એમ કરે, તને એટલું આવડે છે? તો વ્લોગમાં અત્યારે હું આગળ કોણ એટલું બધું બોલ્યું? તમે બોલ્યા કે હું બોલી? હું બોલી તમને બેઠવાનું તો ઢંગ રાખો પલક, થોડુંક સરખી રીતના બેઠો, વ્લોગમાં ખરાબ લાગે યાર. મારી પાસે વાહો નથી એટલે આમ બેઠી. અહીંયા આવતી રહે બેઠવા માટે, શું કામ? અહીંયા આવતી રહે. શું કામ? 5 ગણીસ અહીંયા આવતી રહે છે. 1 2 3 4 5. તારી ફેસ વોશ ને કઈ નહીં, 5 ગણીસ. 1 2 3 4. એક મોટિવેશન આપું, જ્યારે કોઈ માણસ તમારું ક્યુ ન કરતું હોય પ્લસ તમને હેરાન કરતું હોય ત્યારે સૌથી પહેલા એની દુખતી નસ પકડો. દુખતી નસ પકડશો ને એટલે એ ડૂબતી ડોટ પકડવાની. દુખતી મને નસ ક્યારેક છે ને બહુ ગુસ્સો આવી જાય, એમ થશે ને આ જીબડી કાપી નાખું. દુખતી નસ પકડ. પછી એને છે ને એ ભાઈ કાંઈ નહીં, દુખતી નસ પકડીએ ને આપણે તો એ છે ને આપણું કામ કરવા મળે ને વધારે નાટક કરતો હોય ને એ બંધ કરી દે. આ રીતના રાખો ને મોટું બંધ તો કાંઈ ન થાય. જો આમ કરો ને અડવાંગ નીકળશે. જુઓ કુંગો કાઢી દઈશ. ગાઈસ વ્લોગ ચાલુ હોય અને જો મેં આમ કર્યું હોય અને કિલો નીકળી ગયો તો કેવું લાગે? નાસ્તામાં બનાવી નાખે પછી યાર. ગાઈસ હું હમણાં છે ને થોડી જ વાર રહીને છે ને મસ્ત એક તમારા માટે વ્લોગ બનાવું છું. એક કમેન્ટ આવી હતી કે પલક દીદી તમે છે ને કંઈક રેસીપીનો વ્લોગ બનાવો, ઈ બાને તમારી છે ને બોડી આયુષ્ય વધે. નહીં ઈ બાને તમે ખાવાનું પણ ખાવ, કેમ કે તમે વિડીયોને બનાવો છો ને તો ખાવાનું નથી ખાતા. ઈ બાને રેસીપીનો વિડીયો બનાવો તો તમે ખાઓ પણ અને તમારી હેલ્થ પણ સારી રહે. તો હું હેલ્થ માટે જ એક વિડીયો બનાવું છું હમણાં થોડી જ વારમાં. હમણાં છે ને 4-5 વાગે ને એટલે તડકો ઓછો થઈ જાય ને એટલે અમે એક વસ્તુ જોવા જાય છીએ, એના ઉપર હું બ્લોગ બનાવીશ તો તમારે જરૂરથી જોવાનો છે. ગાઈસ તમારે છે ને મારી ચેનલમાં સપોર્ટ કરવાનો છે, ધમુની ચેનલને સપોર્ટ નથી કરવાનો. હવે બસ એમ કીધું ને. મારી ચેનલમાં ધમુની ચેનલ કરતાં મારી ચેનલમાં 1 મિલિયન થાય ને તો હું તમને બધાને છે ને કાંઈ આપશે નહીં. કંઈ નહીં આપ. તમે બધા ક્યાંથી પલકને કોમેન્ટ કરી કે એવા કાઢો સેન્ડવિચ બનાવો? અમારી પાછળ પડી ગઈ કે બધાનું કેવું છે એવા કાઢો સેન્ડવિચ બનાવો. તો એ બધાયનું કેવું એવું નથી, મારા એકનું જ કેવું છે. તો તું તમે કોમેન્ટ કરી. કોમેન્ટમાં એમ આવ્યું છે કે કોઈ રેસીપીનો બ્લોગ બનાવો એ બાને તમે પણ કંઈક ખાઓ અને હેલ્ધી રહો એટલા માટે. બાકી કોઈ એમ નથી કીધું કે તમે એવાકાડોનું બનાવો. એના એવાકાડોનું હું એટલે બનાવવાનું કહું છું, કામ કરતા કરતા બાંધવાનું થાય અમારે. શું કરવું એમ? એવાકાડો સેન્ડવિચની વાત આ વ્લોગમાં નથી કરવાની, તો આ વ્લોગમાં ચાણે અમને આ હેલ્ધી હોય નામ હોય એટલે ભાઈ એ ક્યાં વાત કરવાની આવે? પોપટની જેમ બહાર વહી જશે હવે કીધા વગર. આ વ્લોગમાં નથી, બીજો વ્લોગ હમણાં શરૂ કરીએ છીએ. અલા બીજો વ્લોગ શરૂ નથી કરતા, રેસીપીનો વ્લોગ છે ને બધાએ અમુક લોકો કીધું ને તને બનાવવાનું એ. અને ભાઈ મને વાહો એવો દુખે તો હું એને એમ કહું છું કે તું ભાઈ ખાવાનું બને, એ કે હું ખાવાનું બનાવ તો વ્લોગ નહીં થાય. મારાથી એક કામ થાય. થશે જો રાખ્યું તો રાખો, નકર આઈ એમ યુ કેન ગો. યુ કેન ગો જા. યુ નો યુ કેન ગો ઇસ તરફ. કઈ મસ્તી કરતા હતા એવું કઈ નથી, ખાલી અમે જસ્ટ વાત કરીએ છીએ. હાલો ભાઈ જઈએ, હા જે લાવવાનું છે લઈ આવીએ. અમે નીચે આવી ગયા, તમે એવી એક્સેસ જોઈ જે ઘઉં ધરતી હોય હું દેખાડું. આ મારી એક્સેસ છે ને એક કામ કરવા વાળું છે, સમજતું જ નથી એક વાતમાં કાંઈ. આખલા સાચી વાત મારી ખોટી ખોટો જો તમને દેખાડું. જો આમ જુઓ તો આ બધું શું છે?
આમ તો જો લોટ અહીંયા લોટ પીડ્યો કેવી કાઢી સ્મેલ આવી ગઈ. વાવ, એક કામ કરવાનું, જ્યારે પણ તમને ભૂખ લાગે ને આ સ્મેલ સૂંઘી લેવાની, એટલે એકદમ પેટ ભરાઈ જશે, કેમ કે લોટ ભરાયેલો છે કે નહીં એની સ્મેલ આવે છે. હા, કાલે એમના મમ્મીના ઘરેથી ઘરની ઘંટી છે ને તો ઘર ઘંટીમાંથી દરાવીને લાવ્યા હતા અમે ભાખરીનો લોટ. તો એ આ ગુસ્સામાં અમને આમાં નાખી દીધો ડબ્બો, તો એ ડબ્બો ઢોરાઈ ગયો થોડો કેવો. એમાં કાલ રાતે રામ કરતી થઈ. મને બધું યાદ છે, દેખાતું મને. કરતી હતી એવું કઈ ના કર્યું મેં. તો હું કરતી હતી એવું કઈ આમ કિચી કર્યું જ કઈ નહીં, કઈ છે તો ચાલ્યા કરે, ગાડી છે ને. એ ડિફેન્ડર હોય છે તો હું કરો ડિફેન્ડરમાં તો એ લીટો પડી ગયો, એ ચરક પડી, આટલી ચરક પડી કટિંગ કરાવવા દે. આની હાલત તો જો બિચારીની. ઘરમાં શેમ્પુ ઘટે છે, ફેસ વોશ ઘટે છે, તો હું એમ પલકને કહું લઈ લે ને યાર શેમ્પુ ફેસ વોશ. મેં તો મને કીધું ના હમણાં રહેવા દે ને, થોડાક દિવસ પછી લઈ લેશું એમ. પછી મેં એમ કીધું તું જે ઓલો 3000નો ખર્ચો કરવાનો કે છે ઈ શેમ્પુ નહીં, આ તો આપણે ઘટે છે ને કામ પૂરતા ઈ. એટલે ઘડીક તો એવી રાજી થઈ ગઈ ને એના મોઢા પર સ્માઇલ જોયું ને તમને કે આ પલક તો જો. મેં તમને કાલે જે બધી વસ્તુ બતાવી હતી ને એ કંઈક મેં 2-3 હજારની મગાવવાની છે મારે, તો હું ધમુની રાહે છું ક્યારે આ પડે ને હું મગાવું. 9 લાખ સબસ્ક્રાઇબ 9 લાખ બોલે તો રોદો આવ્યો ને ફોટો પડી ગયો કેમેરામાં. 9 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થવામાં ખાલી હવે છે ને 200 સબસ્ક્રાઇબર ઘટે છે. 200 ય નહીં 151 સબસ્ક્રાઇબર ઘટે છે. આજ સાંજ સુધીમાં મને લાગે થઈ જશે. પહોંચી ગયા છે સુપર માર્કેટ, તો ચલો ફટાફટ લઈ લઈએ. તો આ છે સુપર માર્કેટ, અહીંયાથી લેવાનું છે કેવો કાઢો. એવા કાઢો નહીં, કેવા કાઢો બ્રેડ ને એ લેવાનું છે. પલકની જિંદગી જેમ આવી જોઈએ, શાંતિથી સૂતું રહેવું. હા, અહીંયાથી લેવાની હતી સેન્ડવિચ માટે બ્રેડ. બ્રેડ આવી ગઈ, લો પકડો. બ્રેડમાં 7 કલાક કરી. કેટલી કિલો? 7. અચ્છા, હા હજી 1 કિલો વધારે. બ્રેડ ને ચીઝ લેવાઈ ગયું, હવે એવા કાઢો ગોતવાનો છે. નહીં હાલે એવા કાઢો વગર એના વગર સેન્ડવિચ જ નહીં બને. તમારી એક કોમેન્ટના લીધે, રેસીપીના લીધે મને દોડાવે છે, યાદ રાખજો. આ તમારા લીધે હું દોડું છું. બ્રેડ લીધી છે ને ચીઝ લીધું છે. આ બધું આવું જ ખાય તોય જાડી તો નહીં જ થાય. ચીઝ છે ને ગાઈઝ હું એમનો ખાવ. સોસ લેવાનો તો ભૂલાઈ જ ગયો. 5 મિનિટ તો લઈ આવવાનું. હું નહીં જાઉં પલક, 5 મિનિટ હું નહીં જાઉં પલક. તો કઈ નહીં, સોસ વગર ખાઈ લેજો. તમને સોસ વગર નથી ભાવતું. આ તો આખું નીકળું. મારે ઓલા પીસ જોતા હતા, આમાં પીસ નો આવે. મોટું કંઈક લેવું પડે, એવું કંઈક હોય ને મને નથી યાદ. અત્યારે હું મગજ બંધ ભૂલી ગઈ. જાઉં નહીં હું નહીં જાઉં તો કાંઈ નહીં, ખાઈ લેજો સોસ વગર. હું તો નીચેથી મગાઈ લઈશ હમણાં. લીંબુ જેવડું તો આપ્યું ને, તો ફાઇનલી એવા કાઢો મળી ગયું છે. આ લીંબુ જેવું લાગે ને, તમે આપ્યું ને એ કે લીંબુ જેવું તો એવો કાઢો હે. લીંબુ લાગે તને? મને આ તારા માથા જેવડું હે. મને શાકભાજી લેવી ભાવનગર બહુ જ ગમે. હા તો કાલથી આ થાર લઈને જાજે ભાવનગર. એક દી હું કે થાર આખું પાછળ લોપો જ નહીં કરવાની, બસ એમને એમ કહેવાનું 250 ગુવાર કરી દો, 250 આ ટમેટા કરી દો, 500 આ કરી દો, બસ એના હાથે બધું આપી. એને કહેવાય તૈયાર માંથી ખાવાનું મળે. પાયન કુકુમ કામ તો જો એવા ગાડોનું મોઢું જોવું ન ગમે. તે એનું ખાવાનું હોય, મોઢું જોવાનું ન હોય એનું. હાલ ચાલો જવા દો. ક્યાં જવા દઉં? ઘરે. ચાલો તો ઘરે જઈએ, એવા કાઢો બનાવીએ. ઘરે પહોંચી ગયા ને ગઈસ, કહાનીમાં એક ટ્વિસ્ટ છે. ધમુને છે ને ઘરે પહોંચતા જ વાહો બહુ બધો દુખવા માંડ્યો. તો અત્યારે હા સારું. અત્યારે મેં ધમુને મૂગ લગાવી દીધી અને વાહા ઉપર હાલી ગઈ, તો અત્યારે થોડુંક એમને સારું છે. ઠીક છે. તો અત્યારે અમારે નવો વ્લોગ શરૂ કરવાનો હતો સેન્ડવિચનો. એવા કાડોવાળી સેન્ડવિચનો વ્લોગ નવો ચાલુ કરવાનો હતો. તો એમને અત્યારે વાહો દુખે છે, તો વ્લોગ કેમ શૂટ કરવો, કેમ કે શૂટ બધું ધમુને કરવાનું છે અને બધું હું બનાવીશ. તેમને કેમેરો પકડવાનો છે, તો ભેગું તો કંઈ થાય નહીં. તો એવું છે. તો હવે ધમુએ પ્લાન એમ કર્યો છે કે અત્યારે તું સેન્ડવિચ બનાવવાનું રહેવા દે, આપણે એવું લાગે ને તો કાલે બનાવશું. વસ્તુ તો બધી હવે આવી ગઈ છે એટલા માટે. તો કંઈ નહીં, ચાલો ગાઈસ કન્ટિન્યુ હવે તમે રહેજો. હું તો જમવાનું બનાવી નાખું. ચલો હા દેવ. ગાઈસ અત્યારે થોડુંક સારું ફીલ થાય છે. શું થયું ખબર નહીં, આખો વાહો એવો દુખે અને જાણે રોવાઈ જાય છે એટલો વાહો દુખે છે અત્યારે. પેલીથી કે ખાવાના ઠેકાણા નથી એટલા માટે દુખે છે કે એનર્જી નથી એટલા દુખે છે, કાંઈ સમજાતું નથી. તો અત્યારે ધમુને પાછો બહુ એટલે બહુ વધારે વાહો દુખવા માંડ્યો છે, તો એમને મેં અત્યારે દવા આપી છે. અડધી ટીકડી આપી, કેમ કે પેન કિલર નથી તો તાવની પીવું છું અત્યારે.
બહુ હદ બારવા હતું કે આવું કોઈ દિવસ થોડુંક હજી પાણી પી લ્યો. B12 ઘટે નથી ગયું ને, ઇન્જેક્શન મારવા પડશે. હા એકવાર B12 ઇન્જેક્શન દેવડાવ્યા હતા. મને તો એવું દુખાવાનું કોઈ વસ્તુ ન થાય, હું તો જમું નહીં તો પણ મને એવો ઇશ્યુ ન આવે. ક્યારેક હું આમ ક્યારેક છે ને પાછું હેલ્ધી ખાવાનું ખાઈ લઉં, જાણે કે કેમ છે આપણે એવાકાડો છે એની સેન્ડવિચ બનાવીને ખાઈ લઉં, એવું પાછું ધમુને ભાવે નહીં. જેમાં પ્રોટીન મળે છે એમને એ ભાવતું નથી, જેમાં નથી પ્રોટીન મળતું એ એમને ભાવે છે. હું અત્યારે જો મને ભૂખ લાગી છે ને થોડી એવું, તો મેં સીતાફળ ખાઈ લીધું, તો એ પાછી ભૂખ લાગી હતી ને તો મેં ચીઝ ખાઈ લીધું, એવું બધું ખાધે રાખું. 1 વર્ષ થઈ ગયું, B12 ના 6 ઇન્જેક્શન દીધા હતા. સાચી વાત છે, જે નગર કહે છે B12 તમે ઇન્જેક્શન દેવડાવો ને એટલે તમારે વર્ષે દેવડાવવા પડે. આજ બપોરનું એવું શું થયું કાંઈ સમજાય, વાહ આખો એવો દુખે ને આંખ ખોલવી તો વિચાર કરવો પડે. B12 નું ઇન્જેક્શન મરવા જવું છે કાલે? જોઈએ નકર ચેક કરાવવું પડે પહેલાં. કંઈ નહીં, ચલો આજનો દિવસ જોઈ લઈએ, કાલે પણ પેન થશે તો ધમુને છે ને આપણે B12 ના ઇન્જેક્શન પાછા 6 મરાવી દઈશું. ચલો જોઈએ, હવે આજનો દિવસ રાહ જોઈ લઈએ. દવા તો આપી છે, દુખાવાની દવા મારી પાસે હમણાં જ પૂરી હજી થઈ છે. એ દુખાવાની દવાનું નામ પાછું શું હતું ને એ પણ મને નથી ખબર. બાકી હું બધા દવાના સ્ક્રીનશોટ રાખું જ છું, સોરી ફોટા પાડીને રાખું જ છું કે આ દવા આ છે. પાછો ઓલો મારે જે 13 Pro હતો એ ફોન એ પાછો બંધ થઈ ગયો છે, એમાં બધા ફોટા હતા, તો અત્યારે મારી પાસે ફોન છે ને એ બંધ છે. શું કરશું તો? કંઈ નહીં, ચલો આજનો દિવસ સહન કરી લ્યો. ઓકે, બહુ દુખે છે. હમણાં જમી લેશો ને? અત્યારે છે ને જવાનું છે મમ્મી પાસે. મમ્મીને મેં કીધું તું રોટલી બનાવીને રાખ. ત્યાં છે ને અમે હમણાં આવી તો હું ધમુને છે ને સોયાવડીનું શાક બનાવી દઉં, કેમ કે એમાં બહુ બધું પ્રોટીન હોય છે. ત્યાં હમણાં જઈને ઘરે જઈને ખાઈ લેશે એટલે સરસ રિકવરી પાછી સરખી આવી જશે. ડન ને? ચાઈ હાલો કેમ થાય છે, બહુ નકર બહુ હદબારું દુખે છે. નાની એમ તો મને કોઈ નાનું એમ તો થાય ને તો હું કોઈ દિવસ આમ શરીર ગણાય ન કરું, મને નથી દુખતું એમ. આજે એટલું દુખાવો થાય છે ને કે વાત જ ના પૂછો. આમ વાહ કોઈ એવો પેન થાય છે ને તમને અવાજ ઉપર લાગતું જ હશે. કંઈ નહીં હાલો. મારે અત્યારે ઘરે જમવાનું બનાવવાનું હતું, ધમુને ક્યારની ભૂખ લાગી ને તો મેં કીધું આજે છે ને 6:30-7 વાગે જમવાનું બનાવી નાખું. લોટ ને એ હજી બાંધવા બેઠી ને તો લોટમાં ઝાઝા બધા ઓલા શું કે ઝારા થઈ ગયા, ઝારા જ કહેવાય ને, એ થઈ ગયા. તો પછી ધમુને મેં કીધું જો તો આવું થઈ ગયું છે તો લોટ બાંધું કે ન બાંધું, તો એ કે રહેવા દે આ બગડી ગયો છે. તો પછી મેં કીધું વાંધો નહીં હવે રહેવા દો, લોટ તો હવે બીજો એક્સ્ટ્રા કાંઈ પડ્યો છે નહીં, એટલે પછી મેં કીધું હવે ઘરે જ જઈ આવી. તો ચાલો હવે ઊભા થશો? ચલો ફટાફટ હાલો જમી લ્યો, હાલો પછી ફટાફટ. ગાઈસ તો જસ્ટ સારું થયું છે, થોડું વાહામાં દુખાવો અને પલકના ઘરે પહોંચી ગયા. વ્લોગ નહોતો લેવાનો તો અત્યારે પલક અને રેખાબેન ખાવાનું બનાવે છે. મહાદેવ જમવાનું બની જવા દો. તો ગાઈસ અમે બંને ઘરે આવી ગયા. વાહામાં દુખવામાં બહુ અત્યારે સારું છે. તો કાંઈ નહીં, ચાલો આજના દિવસને અહીંયા જ પૂરો કરીએ. કાલે મળે નવી માથાકૂટ સાથે, ત્યાં સુધી અમે બંને બાંધતા રહીશું. જો અત્યારે તો સ્ક્રીમ ચાલુ છે, સર્વિસ ચાલુ છે મોઢાની. ફેસ સારું કરવા માટે કંઈક તો કરવું. હા ઓકે. ચલો ગાઈસ બાય બાય, મળીએ કાલ નવા બ્લોગ સાથે. બાય બાય.